બેટા લેખીના માથે ડાયરેક્ટ ઘા ગયા હા લેખીના બરાબર બપોરે હિમલ ખાતો હિમલ ખાઈને તમાકુ માથે નીકળ્યું વહી હવે તમાકુ સારું જોઈ જશે એવું છે આ કે પેપર કેમેરા જો કે દેખાતું નથી તેના પર હશે ક્યાં કાઢી લે પછી તો પછી બપોરે ચાવી ભેગી તો ગયો દુકાનની ચાવી ઘરે ભૂલીને આવ્યું ચાવી ફોન કર્યું ભૂલીને આવ્યો ઘરે ચાવી લે હું લાવ મેં કીધું દુકાન બે જાય તો પોતે હેલો ગઈ ચાવી ફીરું ચાવી આપી મને હવે ચાવી આપી મને એને એટલો ક્લોઝ માલે મારી યારે મને અહીંયા ફૂરકી થઈ મારે ફૂરકી થઈ બરાબર બસ એ દેખાવ ભેગું તો ઓલા ભાઈને કે આને કેવડું થયું છે એ કે ફરકું થયું તો ભાઈ કે તો ગાડી કરી જાય ભાઈ કે ફરકું થયું ને મન ખાય ભેગું કે એટલો ક્લોઝ માલે છે આપણે માસીની બધી મસ્તી કરતા હોય બરોબર તમાકા નાખવાની ને નેપકીનું ઘા કરવાની ઘરાકારે મસ્તી કરતા હોય એ મસ્તીમાં આવે કે નહીં એ એને કહે છે ને એને અહીંયા છે ને અહીંયા છાતી ઉપર એને છે સાચન જોઈ લે તું તારે સમજાવવા વાળું તો હવે શું થયું હજી હવે તો પછી એ છે ને ઘરે ફોન કરું એના ઘરે હું તોય મોડું બોલ ને કે વર્ષ હવે આને તો રાખો બપોર તોય અરે નથી આવતું તારું કોઈ મોટું આમાં ના બપોરના ગયો બરોબર એના ઘરે મેં કીધું કે હાલો મારે ચાવીને ફોન ઘરે જ ભૂલાઈ ગયો એ કે નથી આવું મારે હું અહીંથી ડાયરેક્ટ દુકાને જાય મેં કીધું જાઓ તમે પછી ઘરે પહોંચ્યો ને તો ઘરે ગાડી લઈને આવ્યા મેં કીધું તો એ નહોતા લઈ આવ્યા ગાડી એના મનથી લઈ આવ્યા એટલે ભાઈ ત્યાંથી ચાવી ન દીધી એને ઘરે દીધી બસ